શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તેમજ રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ મંગલ વધાય. તો આજે આપણે રક્ષાબંધન વિશે શું વિશેષ સેવા પ્રકાર હોય છે અને આજનો દિવસ વિશેષમાં શું છે એના વિશે આપણે આજે થોડું જાણીએ. તો રક્ષાબંધનનો અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરિધરલાલજીના શ્રી દામોદરજીનો આજે ઉત્સવ આવે છે અને શ્રી ઠાકોરજીને આજે અભ્યંગ કરાવવું. મલમલના કસુંબલ વસ્ત્ર છે, ગુલેનાર પીછોડા આવશે, પાગ છજ્જેદાર, ઠાડું વસ્ત્ર લીલું આવશે, સાદી ચંદ્રિકા, કર્ણફૂલ 4 તથા હીરાના આભૂષણો આજે ધરશે. આજે પ્રભુ હીરાના આભૂષણો ધરશે અને શૃંગાર ભારે દોરો આવશે. રક્ષાનું મુહૂર્ત સવારનું હોય તો શૃંગારમાં અરીસો બતાવી વેણુ વેત્ર વડા કરી અને રક્ષા ધરાવવી તથા થાળીની આરતી કરવી. અને રક્ષા ધરાવવાનો પ્રકાર જોઈએ તો શું કરવાનું છે કે તબકડીમાં આપણે કુમકુમ તથા અક્ષત રાખીશું. થાળીમાં કુમકુમનું અષ્ટદલ કરી અને આરતી તૈયાર કરવી. પછી વેણુ વેત્ર વડા કરી અને શ્રી ઠાકોરજીને દંડવત કરી અને 2 વાર તિલક અક્ષત કરી પહેલાં જમણી તરફની રક્ષા ધરાવવી, પછી પહોંચીની જગ્યાએ ધરાવવી. એ જ પ્રમાણે ડાબા શ્રી હસ્તમાં 2 જગ્યાએ અને તે પછી શ્રી સ્વામિનીજીને ધરાવવી. તે વેળા ઝાલર ઘંટા શંખના ઝાંઝ પખવાજ વાગે અને કીર્તનો થાય. એક એક રક્ષા યુગલ સ્વરૂપને ભેટ ધરવી અને થાળીની આરતી કરવી અને ઉત્સવ ભોગ તથા ગોપી વલ્લભ ભોગ સહિત ધરવા. આ ભોગમાં ખાસ કરીને સામગ્રી જોઈએ તો મોહનથાળ તથા સુખડી અને સંધાના આવે અને તુલસી પુષ્પ શંખોદક કરવું. રક્ષા બાંધતી વેળા ગુલાબની કતરીનો ભોગ ઠાકોરજીને ધરવો. ભોગની કટોરી એક કપડા વડે ઢાંકીને રાખવી. અને જો સાંજે રક્ષા ધરવાનું મુહૂર્ત હોય તો ભોગમાં રક્ષા ધરવી. ઉત્સવ ભોગ અને સાંધ્ય ભોગ સાથે ધરવા. રાજભોગમાં ખાસ સામગ્રી જોઈએ તો જલેબી, દૂધ, બિલસારું, સંધાના, બીજ, છાશવડા તથા ઉત્સવની રસોઈ કરવી. શયનમાં શૃંગાર વડો કરતી વેળા પહોંચીની જગ્યાએ હિંડોળામાં પ્રભુને ઝુલાવવા અને પહોંચીની જગ્યાએ રક્ષા બાંધેલી રહેવા દેવી. આજની પીછવાઈ અને સિંહાસન વસ્ત્ર બાફટાના અને કામવાળા આવે. આજથી જન્માષ્ટમીના ગીતો, ધોળ અને વધાઈનો પ્રારંભ થાય છે અને જન્માષ્ટમીની સામગ્રી અને છઠ્ઠીનું આજે પૂજન થાય છે અને છઠ્ઠી માંડવાનો આરંભ આજથી જ થાય છે. તેમજ જન્માષ્ટમીની સામગ્રીની ભઠ્ઠીનું પૂજન આજે કરવામાં આવે છે. તો આપણે આ વિશેષનો સેવા પ્રકાર જોયો અને હવે આપણે વ્રજલીલાની ભાવના જોઈએ. અને આપણે હિન્દુ સંસ્કૃતિ પરંપરામાં આપણે રક્ષાબંધન ઉજવીએ છીએ તો ભારતીય હિન્દુ પરંપરામાં ભાઈની વર્ષભરની રક્ષા માટે બહેનો આ દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધી અને ભાઈનું મંગળ ઈચ્છે છે. આ દિવસે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે અને તેને ભેટ આદિ આપી અને તેનું સન્માન કરે છે અને બંને સાથે મીઠા ભોજન જમે છે. તો આપણે આ વાત આપણે લોક સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ પ્રણાલિકા પ્રમાણે કરી. હવે વ્રજલીલાની વાત કરીએ તો વ્રજલીલાની ભાવના પ્રમાણે શ્રી યશોદાજી અતિ વાત્સલ્ય ભાવને કારણે પ્રભુને નજર ન લાગે તેથી તેને રક્ષા એટલે રાખડી બાંધે છે તથા કૃષ્ણ બલદેવ શ્રી સુભદ્રાબેનને ત્યાં ભોજન કરવા પધારે છે અને સુભદ્રાજી ભાઈઓના તિલક આરતી કરી રક્ષા બાંધી અને વિવિધ પ્રકારના ભોજન આરોગાવે છે. તો વૈષ્ણવો પણ પોતાના સેવ્ય સ્વરૂપને ઉત્સવ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર ધરાવી 2 વખત તિલક અક્ષત કરી પ્રભુના જમણા શ્રી હસ્તમાં રાખડી બાંધે છે અને પ્રભુને વિવિધ પ્રકારના ભોગ ધરે છે જેમાં સુખડી અને ગુલાબ કતરીની વિશેષતા હોય છે. અને પોતાના ભાઈને પ્રભુની પ્રસાદી કંકુથી ચાંદલો તિલક પ્રસાદી રાખડી આપી પ્રસાદી ભોગથી બહેન ભાઈ સાથે રક્ષાબંધન ઉજવે છે. તો આપણે આ રીતે રક્ષાબંધન ઉજવીશું અને આપણે પોતપોતાના સેવ્ય સ્વરૂપને પ્રભુને ખૂબ ખૂબથી અધિકથી અધિક લાડ લડાવીએ. જય શ્રી કૃષ્ણ.